તો મહીસાગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું છે। કડાણા તાલુકા પંચાયતમાં ખરાખરીનો જંગ જામશે। ચૂંટણી પહેલા ગુજરાત ફર્સ્ટે મતદારોનો મિજાજ જાણ્યો। મહીસાગરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। રોડ રસ્તા પાણીની સમસ્યાથી લોકોમાં રોષ છે। કડાણાના આંકલિયા ગામમાં વિકાસના નામે મીંડું છે। બીબીજી રામજીનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। ચૂંટણી બાદ નેતાઓ ગાયબ થઈ જાય છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। રોડ રસ્તાની કામગીરીમાં હલકી ગુણવત્તાનો આક્ષેપ થયો છે। નવા રસ્તા બનતાની સાથે જ કાંકરા ઉડવા લાગ્યા છે। વૃદ્ધ પેન્શન યોજનામાં લાભાર્થીઓને લાભ નથી મળતો। વારંવાર રજૂઆતો કરવા છતાં ગામમાં સ્ટ્રીટ લાઇટ પણ નથી। મહીસાગર જિલ્લા પંચાયતમાં 28 બેઠકો પર જંગ જામશે। કડાણા તાલુકા પંચાયતમાં 20 બેઠકો પર ચૂંટણી યોજાશે। ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે આજે કડાણાના અંતરિયાળ વિસ્તારની અંદર કે જ્યાં જે આ ગામ લોકો છે તેમની સાથે આપણે સીધી ચર્ચા કરીશું કે જે તાલુકા પંચાયત સીટ છે અને જિલ્લા પંચાયત સીટ છે તેમના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમના દ્વારા કેવી કામગીરી કરવામાં આવી અને અત્યારે જે પરિસ્થિતિ છે અને જે ગામ લોકો છે તે કેવા પ્રતિનિધિઓને ચૂંટીને લાવશે તેના વિશે આ જે ગામ લોકો છે તેમના જોડે ચર્ચા કરીશું। અત્યારે સરકાર ખોટા વાયદાઓ કરીને ચૂંટાઈ જાય છે, પછી પ્રજા સામે પણ આવતા નથી। અત્યારે જોવા જઈએ તો નરેગાના કામો હતા એને રામજી કરીને એક યોજના બહાર પાડી। 120 દિવસ હતા તો 125 દિવસ કરે। તમે ગામડામાં આવો જુઓ, ખોટા સ્કીમો તો ચાલે છે સરકારી ચોપડે, પણ જ્યાં ગરીબ માણસને તો રોજગારી મળતી જ નહીં, એની તપાસ થવી જોઈએ। જે અગાઉના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા તેમની દ્વારા કેવી કામગીરી કરવામાં આવી અને અગાઉ જે આ જે ચૂંટણી થવાની છે તેમાં કેવા ઉમેદવારોને જોવા માંગો છો અને કેવા ઉમેદવારોને તમે મત આપશો અને જીતાડીને લાવશો? મારા કડાણાની અંદર અત્યાર સુધી કોંગ્રેસ ભાજપના બધા જ નેતા આવીને બધા પાસેથી ઘેર ફરીને બધાને અમુક લાભો તરફ ચેપ લગાવી અને બધાને ત્યાંથી મત લઈને પોતે ચૂંટાયા। મારા વિસ્તારની અંદર અમુક વૃદ્ધ પેન્શનનો પ્રશ્ન મેળવ્યો તો વૃદ્ધ પેન્શન માટે 60 વર્ષ ઉપરના જે માણસો હોય એમની અત્યાર સુધીમાં કોઈ પણ લાભ મળતો નથી। છું કે મેં ઘણી રજૂઆતો કરી છે કે ભાઈ એસટી એસસી બેઝની જે ગ્રાન્ટો આવે છે એ કેટલી આવે છે અને કેવી રીતના એની વહેંચણી કરવાની છે અને કેવી રીતના કામો કરવાના છે। સાહેબ એનું એક પણ સ્ટેજ અમારા સુધી જાણવા નથી મળતું। ઘણા સંજોગોમાં અમારે ઘણા એવા સમયો આવે છે ત્યારે અમે પોતે પણ ગભરાઈ જતા હોય છે કે અમારે ઘરે કેવી રીતના રહેવું, એવી અમારી પરિસ્થિતિ છે। એવી પરિસ્થિતિઓને જોઈને અમે ઘણીવાર માગણી કરેલી છે, અમે ઘણીવાર ઉપર સુધી પણ જાણ કરેલી છે, છતાં અમારી જાણ જાય છે કે નથી જતી એ પણ અમને ખબર નથી પડતી સાહેબ। અમારે અહીંયા સ્થાનિક વિસ્તારોમાં અત્યારે જે એનઆરજી ચાલતી હતી, જે રોજગારી ચાલતી હતી, એને નામ બદલીને હમણાં જી રામજી કર્યું છે। ઘણા માણસોને હજુ ખબર નથી કે જી રામજી છે શું એમ। અને હમણાંની વાત કરું હું તો અમારે આ જે મેઇન હાઈવે રસ્તો છે ખાનપુર થી છે ઘાસવાડા સુધી રસ્તો છે, આમ રાજસ્થાનનો મેઇન હાઈવે કો તો એ કરવું છે, જેનું કયા કોન્ટ્રાક્ટરે કેવી રીતના કામ કર્યું અત્યારે તમે રસ્તાનું લાઈવ લઈ શકો છો। ત્યાં જે વખતનું કામ કરતા હતા ને એ સમયે જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ છે અત્યારે। ખાડા તે સમયે કામ કરતા એ ટાઈમે જે ખાડા હતા એ જ ખાડા છે, જે પ્લાસ્ટર કર્યું હતું કે જે પણ ચણતર કર્યું હતું બસ એ જ પરિસ્થિતિ છે। જે રસ્તા છે અત્યારે હાલ કડાણા તાલુકાના રસ્તાઓની શું પરિસ્થિતિ છે ને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમની દ્વારા કેવી કામગીરી, આપની જે રજૂઆતો હોય રજૂઆતોના આધારે કામ કરવામાં આવ્યું છે કે નથી કરવામાં આવ્યું? અત્યારે તો કડાણા તાલુકાની અંદર કોઈ પણ કામ જે રજૂઆત થઈ એ કામ પૂર્ણ થતું જ નહીં પહેલી વસ્તુ, અને જે તે કામ કર્યું મોગણી કરીએ તો થઈ જશે કઈને ધક્કા ખવડાવે પબ્લિક સુધી કોઈ અત્યાર સુધી જે લાભ મળવાની શક્યતામાં છે એ અત્યાર સુધી કોઈ લાભ મળતો નથી। હું કહેવા માંગુ છું ને કે અત્યારે જે અમને કહેવા આવે છે કે અહીંયા તો ઘણું જ પાણી છે, પણ જ્યારે અમે ચૂંટણી પૂરી થઈને ત્યાં જોવા જઈએ ને તો કાદવ જોવા નથી મળતો કે ખાડો જોવા નથી મળતો। પરિસ્થિતિ આવી છે એમ। જેવા વાયદાઓ કરે છે, અમે ઘણીવાર સાહેબ અમારી સુધી વાયદા કરેલા છે કે તમને રસ્તો આપી દઈશું, તમને કેટલ શેડ આપી દઈશું, તમને આ આપી દઈશું, તે આપી દઈશું, ફલાણું ઢીકણું, આવું અમને ઘણું કહેતા હોય, પણ અમે ઘણી
ચૂંટણી પત્યા પછી અમે જઈએ ને તો અમારી સામે 5 હાથની લોબી લાકડી લે સાહેબ કે હું લેવા આવ્યો એમ કરીને. ત્યારે હાલ જોવાનું રહ્યું કે આ જે ગામના સ્થાનિક લોકો છે તેમની દ્વારા કેવો ઉમેદવાર ચૂંટવામાં આવે છે અને કોણ જે ઉમેદવાર છે તે વિજય બને છે. હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર.